ભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 70માં ચંદ્રાવલાનો વિરામ આપ્યો, આજે 31. અજગરને અનાયાસ હરી આપે આહાર વનમાં લાવ્યો. અજગર ઊભો બેઠો હોય ત્યાંથી ખસે નહીં, તોય કોઈ દી પ્રભુએ એને ભૂખ્યો નથી રાખ્યો. કીડીને કણ હાથીને મણ. શક્કરખોરને સાગર બેટમાં દે છે મિલાવી. જો શક્કરખોર જે સાકર ખાય, પ્રભુ એ મેળવી દે છે. કેટલું બધાનું ધ્યાન રાખે. હવે તો એવા ઝાડે નથી. અમે નાના હતા ને તો કીડિયારું પૂરવા બાપ મોકલતા, ઓલો લોટ ને એ બધું હરખું તૈયાર કરે. એટલે ગાયનું દેવા જાય ને એટલે હારો કે બેબી આજે હું સવારે ગઈ નથી, બટા લે કીડિયારું પૂરતી આવ. બધું પણ કીડીમાંય તાર કરવાનું. બાકી કીડીને કર ને હાથીને મણ. આ તો ગાયનો દેવા જાશો 4 ઝાડમાં તો નાના હોય તો સમજણ ન પડે, કીડી ગોતીએ કે કીડી મળે ને તો જ પૂરાય. તો એક દી આપણે પાછું લઈ આવ્યા. મને કે કા? મેં કીડી નહોતી. એ કે બોતરી આ નાખ ને તો કીડી આવે. હવે પાછું મોકલવાનું એની તો હું એવી જ ગુસ્સાવાળી હતી. પછી મને કહે કે આ 2 રોટલી જો વણીને રાખી ચોડો. મેં નાવું, મને બહુ ગરમી થાય, મને એ પરસેવણ મને નહીં. તો તું એ કે ત્યાં સુધી મારે જમાય નહીં. હવે એણે એવું કીધું ત્યાં સુધી, એટલે પછી આપણે ગયા તો બધે જ્યાં બાએ કીધું તું તો નાખી. થોડી વાર ઊભી રહી કે સારું આ સાચું કહે જ કે. અને સાચે જેવું કીડિયારું પૂર્યું ને, કીડીઓ આવી. ત્યારે બહુ સમજાતું નહોતું. હવે ખબર પડી પ્રભુ કીડીને કણ હાથીને મણ. હવે તો આ એવો યોગ આવ્યો છે, કોમ્પ્યુટરના, મોબાઈલ, કીડિયારા પૂરવાના કે આ ગાય બધી આપણી જે સનાતની ધર્મનું જે હતું એ બધું કાસળ નીકળી ગયું છે. ગાયની રોટલી કાઢવાની, આ બધું પેલું. હવે આપણી ઉંમર પ્રમાણે આપણે જ આ બધું જોયેલું છે. સવારે ઓલા ચપટી લેવા આવતા, એને ચપટી કાગળ, એને તમારે આટલું વાટકાથી નહીં, મુઠ્ઠીએ દાન થાય જમણી. તો હું કહું હું આપું તો મારી બા કે બટા તારો હાથ નાનો હોય ને, મુઠ્ઠી નાની, એમાં થોડું આવે. તો હું કહું તુંય દે ને હુંય દઉં. એટલે ઓલા ચપટી જે લેવા આવતા ને એમ કે હા બટું હવાયું આપવાનું તમારે, કારણ કે મારી મુઠ્ઠી હાવ નાની હોય અને બાની મુઠ્ઠી મોટી. એટલે જ્યારે રવિવાર હોય ને ઘરે હોય ને આવે એટલે તરત એમ કે ઓહો આજ તો હવાયું એમ. તો આ બધા સંસ્કારો લઈને મોટા થયા. હવે સંસ્કારો હોવા છતાંય નથી કોઈ ચપટી લોટ લેવા આવતું, નથી કાંઈ કીડિયારું ભરતા. હવે તો 3 વર્ષથી ગાયોય બંધ થઈ ગઈ. પહેલાં તો જેવો રાજભોગ સરાવીએ એટલે ગાયનો નીકળે પછી જ છોકરાઓને દેતા હતા. હવે તો એ બંધ થઈ ગયું. આ બધાય કે કળિયુગ, પણ આ કળિયુગ હવે ધીમે ધીમે આમ જ આગળ વધી રહ્યો છે. આમ ઓલા કહેવાય ને કાગડા કૂતરાની જેમ જીવવાનું છે. નહીં ગાયનું કાઢવાનું, નહીં કીડિયારું પૂરવાનું, નહીં કોઈ ચપટી લેવા આવે. મિલાવે ચાતક અને જળ સ્વાતિ. ચાતક પક્ષ એવું છે આખા વર્ષમાં સ્વાતિ નક્ષત્રમાં જે જળ પડે એ જ ચાતક પક્ષી લે. બાકી મરી જાય પણ બીજું જળ, ગંગાજીના કિનારે હોય, તરસ લાગી હોય, મરી જવાની તૈયારીમાં હોય, પણ ચાતક પક્ષી ગંગા જળ પણ મોઢામાં ના નાખે. એ સ્વાતિ નક્ષત્રનું જળ જ. ઓલું ઘરડું ચાતક હતું ને એને છેલ્લો ટાઈમ હતો, એટલે એને એમ થયું કે મારા બચ્ચાને કહી દઉં કે આપણે, એટલે બોલાવ્યું હોય કે બેટા આપણે સ્વાતિ નક્ષત્રનું જળ જ લેવાનું, બાકી અડવાનું નહીં. ત્યારે એને બચ્ચાએ જવાબ શું આપ્યો? માં
સ્વાતિ નક્ષત્ર સિવાય બીજા જળને જળ કહેવાય એ અમને ખબર જ નથી. અમને તો એટલી જ ખબર છે કે આ સ્વાતિ નક્ષત્રનું જળ હોય જે આપણે લેવાય એને જ જળ કહેવાય. કેટલી દ્રઢતા! શૃંગે વૃક્ષ પોષે કોઈ ભ્રાંતિ, સ્ત્રી સ્તને પૈ કર્યું પોષવાને બાળ. જો કુંવારી કંઈ ઘરડી સ્ત્રી હોય ને એના સ્તનમાં દૂધ ન આવે, પણ જે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય, બાળક પ્રસવ ના થાય ત્યાં સુધી સ્તનમાં દૂધ ન આવે. જેવું બાળક પ્રસવ થાય એટલે સ્તનમાંથી દૂધની ધારા છૂટે. આ કોણે વ્યવસ્થા કરી? આપણે ભૂતલ પર આવીએ પહેલાં આપણા ખાવાની વ્યવસ્થા આપણા પ્રભુ કરે જ. અને છતાંય પાછા ઘણા એમ કે અમે તો ભગવાનમાં માનતા જ નથી. તો નથી માનતો, તને અહીંયા મોકલનારો કોણ? આની ચર્ચા બહુ લાંબી છે, નથી કરવી. તુને નહીં ભૂલે ભજ. તું ઠાકોરજીને ભૂલી જાય છે, પણ ઠાકોરજી તને ભૂલતા નથી. ભજો શ્રી કૃષ્ણ કૃપા. શબ્દાર્થ: અનાયાસ એટલે એની મેળે, ગિરિશૃંગ એટલે પર્વત શિખર, કોઈ ભાંતિ એટલે કોઈ પણ પ્રકાર, પય એટલે દૂધ. વિવેચન: 70માં ચંદ્રાવલામાં ચિંતા કરવી નહીં. પ્રભુ વિશ્વંભર છે, આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, તો આપણું તો સ્પેશિયલ કરશે. 3 સૃષ્ટિ ઉપજાવી: પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. વિચાર આવ્યો અને સૃષ્ટિ ઉપજે પ્રવાહી. એને બધા ફરવું હરવું ને કીટીમાં જ મજા આવે, એ બધા માને. એને કાંઈ ધર્મ બર્મ નહીં. મર્યાદા, વેદની મર્યાદા પ્રમાણે જ આ દિવસે યજ્ઞ કરવાનું, આ દિવસે પ્રદોષ એટલે ઉપવાસ કરવાનું, આ દિવસે બ્રાહ્મણને દાન કરવાનું, આ દિવસે તનનું આ બધું વેદ પ્રમાણે. ઠાકોરજી ક્યાંય આપણા કામના નથી. પોતાના શ્રીમાંથી આપણને કે મારી સેવા અને તારો આનંદ. સવારે આપણા પ્રભુમાં હોઈએ ત્યારે ભૂલી જઈએ, આમાં આનંદ આવે. અને અત્યારે સત્સંગમાં આનંદ આવે. હવે આ બધું ન કરીએ તો કાગડા કૂતરામાં આપણામાં ફેરશું. પણ હાય વલ્લભ કૃપા કરે તો થાય, આપણી ઈચ્છાથી કાંઈ ન થાય. આમાં આગળ બીજા દ્રષ્ટાંતથી પુરવાર કરે છે કે પ્રભુની લીલા અકળ છે, તે કોઈને ભૂખ્યો રાખશે નહીં. તો વિશ્વાસ રાખ. અજગર એક જગા પર પડ્યો રહે છે, તેમ તે જ જગ્યા પર તેનો આહાર સામે ચાલીને આવે છે. અજગર ક્યાંય જાય જ નહીં. ત્યારે તે શ્વાસથી પોતાના તરફ ખેંચીને જીભ વડે પકડી લે છે. એવી રીતે બીજા દ્રષ્ટાંતો શક્કરખોર, ચાતક, વૃક્ષો, બાળકનું પોષણ ઉપર મુજબ 4 દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે આ બધાનું પોષણ જુદી જુદી રીતે પ્રભુ કરે છે. જેઓ પોતાના માટે આહારની ચિંતા કરતા નથી, તેઓને તે જ સ્થળે આહાર પ્રભુ આપી જાય છે. શક્કરખોર, સાગરના બેટમાં રહેતું શક્કરખોર, તે કેવળ ખાંડ જ, મિશ્રી જ ખાય. તેને કોઈ ત્યાં ખાંડ દેવા જાતું નથી, તેમજ તે ક્યાંય લેવા નથી જાતું. પરંતુ પથ્થરની વચ્ચે પણ સાકર હોય છે, તેથી તેને આહાર મળી રહે છે, કારણ કે તેનું જીવન સાકર ઉપર જ નિર્ભય છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રી મહાપ્રભુજી ઈચ્છા અને પ્રેમનો ભેદ સમજાવે. કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા પ્રેમ નથી, કારણ કે તેના સ્વરૂપનું નિરૂપણ થઈ શકતું નથી. જેમ કે
સુખના વિષયની ઈચ્છા રતિ કહેવાતી નથી, કારણ તો સ્વર્ગની કામના પણ રતિ કહેવાય, પણ તે પણ રતિ નથી. પુત્રાદિકમાં પણ જે પ્રેમ છે તે ઈચ્છારૂપ નથી, તેથી તેમાં પણ રતિનો અભાવ છે. તેથી લૌકિક વિષયોના સ્નેહથી કે અલૌકિક સ્વર્ગદિકની ઈચ્છાથી રતિ અને સ્નેહ જુદો જ પ્રકાર છે. ભગવાનના સંબંધવાળો તે પ્રેમ ભગવાનમાં જ રહેલો છે. રતિ એ સ્નેહનો જુદો પ્રકાર છે. ભગવાનના સંબંધવાળાઓ તે પ્રેમ ભગવાનમાં જ રહેલો છે. સ્નેહ જ્ઞાન અને ઐશ્વર્યની માફક ભગવાનમાં સંબંધ થવાથી ભગવાનની નજીક લઈ જાય છે. તેથી બીજા સ્થળે પણ તે સ્નેહનો ભાસ થાય છે. જેમ અગ્નિ નજીકમાં હોય તો તેની ગરમી લાગે છે, તેમ ભગવાનના સાનિધ્યમાં ભગવત પ્રેમનો ભાસ થાય છે. અને ભગવત પ્રેમ વધતો જાય એ પ્રમાણે અધ્યાસી બીજામાં પ્રેમ થાય છે. આનું અમે વાક્યના અન્વયને લીધે બ્રહ્મસૂત્ર 1 અધ્યાય 4 શ્લોક 19માં એ સૂત્રમાં સારી રીતે વિવરણ કર્યું છે. તેથી ભગવાનની ભક્તો દ્વારા જ પ્રાપ્તિ થઈ શકે એમ હોવાથી જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે, તેમની સાથે સંબંધ થાય એમ પ્રસંગસ્ય તદાશ્રયેષુ તેમના આશ્રયવાળા મહત્પુરુષોનો સંબંધ થાય એ પદથી કહ્યું છે. આશ્રય પદ સામીપ્ય બતાવવા મૂક્યું છે, પણ એકલો આશ્રય હોય તે બીજાની સમીપ રહેવાનું પ્રાપ્ત થઈ શકે નહીં, માટે મહત શું મહતરૂપા પદ મૂક્યું છે. એમના પર પ્રેમ થવાની પ્રાર્થના કરી છે. એ રીતે સાધન સહિત ભગવાનમાં રતિ થવાની પ્રાર્થના કરી. ભગવત પ્રેમમાં કોઈ પ્રતિબંધ ન આવે માટે પ્રાર્થના કરે છે. મૈત્રેયસુ સર્વત્ર મૈત્રી થાવ. અહમ ઉચ્ચા સર્વ હું ઊંચો અને નીચા દ્રવ્યમાં રહેલો છું, એ ભગવત વચન છે. પ્રાણીઓના સમૂહનું અપમાન કરનારને ભગવાન પ્રસન્ન થતા નથી. ભક્તવે તુષ્ટ ભપ્યતિ ભક્તિ વડે જ ભગવાન પ્રસન્ન થાય છે. ઇત્યાદિ દિવ્ય વચનો પ્રમાણે પ્રાણી માત્રનું અપમાન ભક્તિમાં બાધક છે, કારણ કે અપમાન કરનાર પર પ્રભુ પ્રસન્ન થતા નથી, અને પ્રભુ પ્રસન્ન ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. તે માટે પ્રાણીઓ માત્ર સાથે મૈત્રીની પ્રાર્થના કરે, કારણ કે મૈત્રીની ભાવના હોય તો અન્યનો અપમાન થવાનો સંભવ નથી. માટે સર્વત્ર મૈત્રી માટે પ્રાર્થના કરે છે. અહીં શંકા થાય કે તમે બ્રાહ્મણનો અપરાધ કર્યો છે. કોને કહે છે? પરીક્ષિતને. એટલે તમને વરદાન કેવી રીતે મળે? તો કહે છે નમો દ્વિજભાઈ, હું બ્રાહ્મણોને નમન કરું છું. મહાન પુરુષોને નમસ્કાર કરવાથી અપરાધની નિવૃત્તિ થાય છે. આ પ્રમાણે અપરાધની નિવૃત્તિ કરાવી નિર્વિઘ્નતાપૂર્વક સાધન સહિત ભગવાનમાં રતિ થાય તે માટે રાજા પરીક્ષિતે પ્રાર્થના કરી. રાજા પરીક્ષિતે પ્રાર્થના કરી ત્યારે ઋષિના વદન પર સંમતિ સૂચક ભાવ આવ્યો. એટલે રાજાએ મનોમન નક્કી કર્યું કે પોતાની પ્રાર્થના પ્રમાણે જ રહેશે. આથી તે નિશ્ચિત થઈ ગયો એમ સૂતજી કહે છે. બોલો વલ્લભાત શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वारा मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થાય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं आ कली में जासो निवेरो। सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.